નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે વાત કરવાની છે કે તર્પણ એટલે શું, કેમ તર્પણ કરવામાં આવે છે, સાથે જ કયા ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધ કરવામાં આવતું હોય છે. આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. સ્નેહલભાઈ, આજે વાત કરવાની છે તર્પણ વિશે. તો તર્પણ કોને કહેવાય અને કેમ કરવામાં આવતું હોય છે? तेरा तेरा तुझको अर्पण क्या लागे मेरा. તન બી તારું છે, પરમાત્માને કીધું છે, મન બી તારું છે, ધન બી તારું છે. ये जीवन है वो भी तुम्हारा है, ये स्नेह है वो भी तुम्हारा है, ये भक्ति है वो भी तुम्हारी है. तन मन धन सब कुछ है तेरा, तेरा तुझको अर्पण क्या लागे મેરા. આપણે ગઈએ જ છીએ ને, કહીએ છીએ પરમાત્માને કે બધું પરમાત્મા તમારું છે અને તમારા થકી છે, એટલે તમને અર્પિત કરી રહ્યો છું. ખેડૂત જાણે છે કે એક દાણો ખેતરમાં નાખીએ તો એકના અનેક થઈને પાછા આવે જ છે. એમ આ ધર્મરૂપી ખેતરની અંદર હું આજે જે કંઈ અર્પિત કરી રહ્યો છું એ મને અનેક ગણું થઈને આ સંસારની અંદર પરમાત્મા પાછું આપ્યા જ જાય છે ને આપે જ છે. એ ભાવના સાથે મારું કર્તવ્ય છે, આ સમજી, મારી ફરજ છે એમ સમજી અને દેવતાઓને અર્પણ કરવાનું લખેલું છે. પછી સમર્પણ. સમર્પણ કોને? મનુષ્યને. હા, તમે કહો છો એમ હું તૈયાર છું, તમે કહેશો એમ હું કરવા તૈયાર છું, તમે કહો છો એમ જ હું વચીશ, એમ જ હું વર્તીશ. કરીશ્યે વચનમ તવ, હું તમારા વચન પ્રમાણે જ કરીશ. એમ તમે સમર્પિત થઈ જાઓ તો મનુષ્યને ગમે છે. તમે એનો વિરોધ કરો તો કોઈને ગમે છે કે ના, આમ નહીં આમ હોય, આમ નહીં આમ હોય, આવું નહીં આમ કરવાનું છે. એટલે સમર્પણની ભાવના, મનુષ્યોને સમર્પણની ભાવના છે અને પિતૃઓને તર્પણની ભાવના છે. તર્પિત કરવાના છે, તર્પણ કરવાનું છે. મનની અંદર પહેલો પ્રશ્ન થાય કે આ તર્પણ એટલે શું, શું કામ તર્પણ કરવું જોઈએ, તર્પણ કેવી રીતે કરવું અને તર્પણની ક્રિયાઓ કઈ છે. આવા મનની અંદર ઘણા બધા પ્રશ્નો થાય. તર્પણ ક્યાં કરવું, કઈ જગ્યાએ કરવું, ઘણાના પ્રશ્ન આવે. શાસ્ત્રીજી સિદ્ધપુર જઈશું કે શાસ્ત્રીજી આપણે હવે ક્યાં આગળ યજ્ઞનું, પૂજાનું, તર્પણનું ક્યાં કરવા જઈશું? ગયાજીમાં જઈશું. અમારે ક્યાં આગળ તર્પણ કરવું? મંદિરમાં કરવું, નદી કિનારે કરવું, ઘરે કરવું? મારે તર્પણ ક્યાં કરી શકાય? આ તર્પણ છે કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. તીર્થની અંદર પણ કરી શકો છો. 12 મહિનામાં કોઈ પણ મહિનામાં તમે આ તર્પણ ગમે ત્યાં, ગમે તે તીર્થની અંદર, ગમે તે દિવસે તમારા પિતૃઓની પાછળ તર્પણ તમે કરી શકો છો. પણ ભાદ્રપદની અંદર જે પિતૃઓને વાસ નાખવાની છે, પિતૃઓની પૂજા અર્ચના કરવાની છે, એ તર્પણ તમારે ગ્રહની અંદર કરવું જોઈએ. આમાં જ્યારે આપણા હાથની અંદર છે ને, આ હાથની અંદર 4 તીર્થ બતાવ્યા છે. મિત્રો સમજી જાઓ, 4 તીર્થ છે. પહેલું તો આત્મતીર્થ છે. આ હાથને સવારમાં રાત્રે આપણે સૂઈ ગયા હોઈએ અને સવારમાં ઉઠીએ એટલે આપણને આપણા માતા પિતાને, આપણા ગુરુ બધા પહેલાં શીખવાડે છે કે ભાઈ બીજું બધું કંઈ નહીં જોવાનું, પહેલાં હાથ જોવાનું. આમ હાથ જોઈ અને પછી ભગવાનનું સ્મરણ કરી આંખે લગાવીને માથે લગાવો અને એ વખતે મંત્ર બોલવો. કયો મંત્ર બોલવો? કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. આ મંત્ર બોલજે, તારું કલ્યાણ થશે. શું મંત્રની અંદર શું? હવે આગળ લક્ષ્મીજી છે, મૂળની અંદર સરસ્વતી છે, મધ્યની અંદર ભગવાન જનાર્દન રહેલા છે. કર મધ્યે તુ ગોવિંદમ, જનાર્દન મધ્યની અંદર છે અને આના દર્શન કરીશ એટલે નહીં. આ તારું હાથનું ઘરેણું છે ને, હાથનું ઘરેણું શું છે? આ વીંટી પહેરીએ હાથનું ઘરેણું છે, કડું પહેરીએ હાથનું ઘરેણું છે, આ મેરખો પહેર્યો છે હાથનું ઘરેણું છે. હાથનું ઘરેણું શું છે? હાથનું ઘરેણું એ દાન છે, સત્કર્મ છે.
તમે કોઈને દાન આપો એનું આભૂષણ છે, અને તમે આ હાથથી સત્કર્મ કરો એનું કર્તવ્ય છે. માટે તું આ હાથથી તારું સત્કર્મ કરજે અને દાન આપી એ ઘરેણાને તું એને શોભાવજે, તારા હાથને શોભાવજે. તો આ હાથની અંદર 4 તીર્થ રહ્યા છે મિત્રો. પહેલું તો આત્મતીર્થ. આમ પાણી લેવામાં આવે ને એટલે પહેલામાં પહેલું અહીંયાથી પીવડાવવામાં આવે. આમ આચમન કરીએ એટલે અહીંથી પીએ છીએ. સરસ્વતીથી એ જળને ગ્રહણ કરીએ છીએ. કાયાથી, મનથી ને વાણીથી આપણે પવિત્ર બનીએ છીએ. જ્યારે તર્પણ કરવા બેસીએ છીએ ને ત્યારે તર્પણની અંદર પહેલું પાણી છે ને આવી રીતે અર્પણ કરવામાં આવે છે. સીધું જળ લઈને ખોબો આમ સીધો નદીની અંદર ગયા હોય, કેળસામાં પાણીમાં ઊભા હોઈએ, ખોબો પાણીનો ભરીએ અને અંજલિ આપીએ છીએ. આમ અંજલિ આપો છો તમે, એ દેવતાઓને તર્પણ છે. પછી ઋષિ મુનિઓનું તર્પણ કરવામાં આવે. દેવતાઓનું તર્પણ કરતા હોઈએ ત્યારે જનોઈ છે ને સવ્ય કરવામાં આવે છે. પછી ઋષિઓનું તર્પણ કરો, જનોઈને માળાની જેમ પહેરવામાં આવે છે. અને ખોબો પાણી ભરી અને વચ્ચેથી મૂકતા રહેવાનું. આ જે મૂકો છો એ ઋષિઓનું તર્પણ છે. અને પછી જ્યારે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે, મનુષ્યોનું તર્પણ કરવામાં આવે છે, યમદેવતાઓનું તર્પણ કરવામાં આવે છે, ત્યારે જનોઈને અપસવ્ય કરી દેવામાં આવે છે. અને અપસવ્ય કર્યા બાદ પાણીમાં, ખોબામાં પાણી લઈ અને જમણા અંગૂઠેથી જે પાણી મૂકો છો, બરાબર, આને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. હવે તર્પણ કરતી વખતે શું વસ્તુઓ લેવી જોઈએ, કેટલી લેવી જોઈએ, કયા પ્રમાણની અંદર લેવી જોઈએ? તો ખોબામાં જેટલું પાણી ભરાઈ શકે એટલું ગંગાદી તીર્થોના જળ એક પાત્રની અંદર લેવા જોઈએ. એ જળની અંદર તુલસી પત્ર પધરાવવાનું, ગંધ એટલે ચંદન પધરાવવાનું, એની અંદર પુષ્પ પધરાવવાનું, એની અંદર જવ પધરાવવાના, એની અંદર તલ પધરાવવાના, એની અંદર પુષ્પ પધરાવવાનું, એની અંદર દર્ભ મૂકી હાથની અંદર દર્ભ રાખવાનો અને દર્ભની સાથે આ પંચામૃત એની અંદર પધરાવવાનું. દર્ભની સાથે રાખી અને ત્યારબાદ એ જળથી દેવતાઓને, મનુષ્યને, 14 પ્રકારના યમોને અને પિતૃઓને તર્પણ કરવું. આ તર્પણનો કૃષ્ણાબેન ખૂબ વિશેષ મહત્વ બતાવેલું છે. અને આ તર્પણ કરવાથી દેવંગત થઈ ગયેલા જીવાત્માઓ છે એ એમની ક્ષુધા અને તૃષા, એમની આશાઓ અને ઈચ્છાઓ પૂર્તિ થાય છે. જી, હવે પૂછવા માંગીશ કે શ્રાદ્ધ કરવાથી શું ફળ મળે છે, એમ કેમ કરવું જોઈએ? શ્રાદ્ધ કરવાનું મુખ્ય કારણ જ એક છે કે એમની ક્ષુધાઓ અને એમની તૃષાઓ, ભૂખ અને તરસ, ઈચ્છાઓ અને આશાઓ, મિત્રો જે કંઈ એમની આશાઓ છે, જે ઈચ્છા છે, એ આશાઓ અને ઈચ્છાઓમાંથી એ જીવાત્માની મુક્તિની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ જીવ હોય તો એ જીવ જ્યારે આ સંસારની અંદર આવ્યા હતા ત્યારે 9 દરવાજા બંધ રાખીને આવ્યો તો 10મો દરવાજો એ વખત ખુલ્લો હતો. અને આ સંસારમાં આવ્યા એટલે 10મો દરવાજો બંધ થઈ ગયો અને 9 દરવાજા છે એ ખુલી ગયા. શાસ્ત્રીજી આ શું બોલો છો? 9 દરવાજા અને 10મો ખુલ્લો હતો, આયા એટલે 10મો બંધ થઈ ગયો, 9 ખુલી ગયા. અને પછી જ્યારે જાય છે ત્યારે 9 છે એ બંધ થઈ જાય છે અને પાછું 10મું દ્વાર ખુલી જાય છે. આ બધી ઉલટ સુલટ વાતોથી અર્જુન પણ ભગવાનને આવું જ કહે છે કે ભગવાન મને સમજ પડે ને એવું સમજાવો, કેમ કે ઉલટ સુલટ વાતોથી મારી મતિ છે ને ભ્રમિત બની ગઈ છે. મારે શું કરવું શું ના કરવું એ સમજણ પડતી નથી. જ્યારે બાળક ગર્ભની અંદર હોય છે, ઓરની અંદર હોય છે, માતાના પેટની અંદર હોય છે, ત્યારે 5મા મહિને એ જીવાત્માના શરીરની અંદર એ 2 જીવાતી, માં છે ને 2 જીવાતી બની જાય છે. એના પેટની અંદર બાળકની અંદર જીવ આવી જાય છે, જેથી કરીને આપણે એને 2 જીવાતી કહીએ છીએ. કોણ છે કે 2 જીવાતી છે, એના ગર્ભમાં બાળક છે અને એ જીવી રહ્યું છે. વિજ્ઞાન પણ એનો સ્વીકાર કરે છે કે 5મા મહિને જે ગર્ભની અંદર બાળક છે એ એની અંદર એ પ્રાણ આવી ગયો હોય છે, જીવ એની અંદર જીવતો થઈ ગયો હોય છે. તો એ જે જીવ છે, બરાબર, એ ખાતો ક્યાંથી હશે, એ પીતો ક્યાંથી હશે, એ મળમૂત્ર કેવી રીતે કરતો હશે? 9 દ્વાર છે શરીરના. કેટલા દ્વાર છે મિત્રો? 9 દ્વાર. અને 10મું દ્વાર છે ને બ્રહ્મનું દ્વાર છે. કયા 9 દ્વાર? આપણે સંસારની અંદર 10મું દ્વાર છે ને પ્રભુની સાથે જે વાત કરતા હોઈએ છીએ ને, એ બાળક જ્યારે પેટમાં હોય ત્યારે એ પ્રભુની સાથે પેટમાં રહેલું સંતાન પ્રભુની સાથે બધી વાર્તાલાપ કરતો હોય છે. અને એમાં એની માતા
જે કંઈ સારા સંસ્કાર એની અંદર સિંચન કરે છે, એ બીજની અંદર એ જે કંઈ સિંચન કરે છે, ક્યાદુ હિરણ્યકશ્યપુની પત્ની હતી, એ ક્યાદુએ 5 માસ પછી ભાગવતજીનું પારાયણ કર્યું, ભાગવતજીની ભજન કર્યું, પરમાત્માનું યજન કર્યું, તપશ્ચર્યા કરી, તો એ અસુરના ત્યાં ભક્ત પ્રહલાદનો, ભક્તોમાં શિરોમણી જેને કહી શકાય, શિરની ઉપર જે મુગુટ છે, મુગુટની અંદર જે મણી છે, એવો ભક્ત શિરોમણી સમાન પ્રહલાદનો જન્મ થયો. અને નિર્જીવમાંથી સજીવને પ્રગટ થઈ અને પ્રહલાદની ભક્તિને સાર્થક કરવા માટે સાહેબ આવવું પડ્યું હતું. આવો ભક્ત પ્રહલાદ થઈ ગયો. અભિમન્યુએ પેટમાં પોઢી અને જે કંઈ વાતો સાંભળીને, તો એ વાતોથી અભિમન્યુ 7 કોઠા અંદર જવાની અને વિદ્યા આવડી ગઈ હતી. એટલે પેટમાં જ્યારે સંતાન છે ત્યારે એ 10મા દ્વારે પરમાત્માની સાથે વાતો કરતો હોય છે. અને જેવું આ સંસારની અંદર આ સંતાન આવે છે એટલે 9 દ્વાર ખુલી જાય છે, 10મું દ્વાર બંધ થઈ જાય છે. પરમાત્માની સાથે વાત કરતો હોય એ બંધ થઈ જાય છે. અને કયા 9 દ્વાર ખુલી જાય છે? આંખના 2 દ્વાર. બાળક પેટમાં હોય છે ત્યાં સુધી એ જોઈ શકતો નથી, જોતો એની આંખ હોય છે પણ જોતો નથી શકતો. આંખના દ્વાર બંધ છે. આંખના 2 દ્વાર, કાનના 2 દ્વાર, નાકના 2 દ્વાર, મોઢાનું દ્વાર 7મું, મળ અને મૂત્રનું, આ 7 દ્વાર છે એ ખુલી જાય છે. અને એ ખુલી જાય અને 10મું દ્વાર છે બંધ થઈ જાય છે. અને જ્યારે સંસારમાંથી એ જીવ જાય છે, સંસારમાંથી, ફરીથી વાત કરું, સંસારમાંથી એ જીવ જાય છે ત્યારે આ 9 દ્વાર બંધ થઈ જાય છે અને 10મું દ્વાર છે પરમાત્માનું, એ ખુલી જાય છે. કયા 9 દ્વાર બંધ થઈ જાય છે? આંખે દેખાવાનું બંધ થઈ જાય છે, કાને સંભળાવાનું બંધ થઈ જાય છે, નાકથી શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે, મોઢામાં પાણી ઇત્યાદિ કંઈ પણ પધરાવો ખાવા પીવાનું બંધ થઈ જાય છે, મળમૂત્ર થવાનું બંધ થઈ જાય છે. આ જે દ્વારો છે એ દ્વાર બંધ થઈ જાય છે. 10મું દ્વાર બ્રહ્મનું છે એ ખુલી જાય છે. પણ એ જે દ્વાર ખુલ્યું છે એમાં જીવાત્માની આશાઓ અને ઈચ્છાઓ એ અધૂરી છે. એ આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિ પૂર્ણ થાય, એની ક્ષુધા અને તૃષા, એની ભૂખ અને તરસ છે એ સંતોષાઈ જાય. માટે તર્પણનો વિશેષ મહિમા આપણા શાસ્ત્રની અંદર આ મહિમા બતાવ્યો છે કે એમની જે કંઈ આશાઓ છે, જે કંઈ ઈચ્છાઓ છે, એમાંથી એમને તૃપ્તિ મળે. તર્પણની અંદર શું પધરાવવામાં આવે છે? મેં પહેલાં પણ કીધું કે શું પધરાવવામાં આવે? જળની અંદર ગંગાદી તીર્થોના જળ લાવવામાં આવે છે. એમાં ગંધ, પુષ્પ, તુલસીદલ, જવ અને તલ, અન્ન અને જળથી સાથે પંચામૃત, 5 પ્રકારના અમૃત, આનાથી જીવાત્માની તૃપ્તિ થાય, આનાથી જીવ છે એ તૃપ્ત બને અને એ તૃપ્ત થયેલા આશીર્વાદ થકી જીવાત્માને 3 પ્રકારના આ તર્પણ કરે છે. એના ઘરની અંદર 3 પ્રકારના આશીર્વાદ મળે છે. બેન, 3 પ્રકારના સકાર આપે છે પરમાત્મા. પિતૃઓ છે ને એ આશીર્વાદ, લોહી અને લક્ષ્મી આ પિતૃઓની દેન છે. તમારા ઘરે સંતાન આપે છે, સંતાન સારા વિચારવાળા આપે છે અને તમારા ઘરમાં સંપત્તિ આપે છે. અને આ 3 સકાર હોય, સંતતિ, સન્મતિ અને સંપત્તિ, એટલે મનુષ્ય છે ને અતિ સુખી હોય છે. આ 3થી વધારે સુખ કંઈ હોતું જ નથી. અને આ જે કંઈ દેન છે એ પિતૃઓની દેન છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. મિત્રો, 2 ભાઈઓની એક વાત કરવી છે. સુખદ અને દુઃખદ બંને પહેલું આમાં વણાયેલા છે. 2 ભાઈઓ હતા, બંને સારી મહેનત કરીને કમાવાનો પ્રયત્ન કરતા હતા, પણ બરાબર કંઈ ઉપજતું નહોતું. જૂના સમયની વાત છે. અનેક ધંધા બદલ્યા, અનેક રોજગાર બદલ્યા, પણ જોઈએ તેવું પરિણામ મળતું નહોતું. આમ ઘર ચાલતું હતું, પણ ઈચ્છા હતી કે થોડું વધારે સુખ સાહેબીમાં જીવી શકાય. અચાનક એમને ખબર પડી કે કોઈ જગ્યાએ ગુફા જેવા માર્ગમાં
સોના મહોરો છે, ખજાનો દાટ્યો છે. એમને ખબર પડી કે આવી રીતનું કંઈક છે, ત્યારે એમણે ચકાસણી કરી કે ખરેખર આના વિશે યોગ્ય વ્યક્તિઓ શું કહે છે. ગામના એકાદ બે મોભીઓને પૂછ્યું. એમણે કીધું કે હા, વાત સાચી છે, મોટા લોકો કહી ગયા છે કે આ રસ્તે ખજાનો છે, પણ ત્યાં કોઈ જતું નથી, કારણ કે ડરામણો રસ્તો છે. હવે બે ભાઈ આમ નિર્ભય વ્યક્તિઓ હતા, ડરતા નહોતા. એમણે નક્કી કર્યું કે ભલે ડરામણા હોય, અમારે ધનની જરૂર છે, અમારે ખૂબ ધન જોઈએ છે, અમે તો એ ખજાના તરફ જઈશું. હજે આજ સુધી ખબર કેમ ન પડી કે ગુફામાં એ તરફ ખજાનો છે? આજ સુધી ન ખબર પડી. વિચારમાં પડી ગયા, અમને ન ખબર પડી એવું કેમ બને? બધા શસ્ત્ર સરંજામ લઈને બંને ભાઈઓ પોતાના હાથમાં સાધનો, બંદૂક લઈ સોના મોહર માટે વ્યવસ્થિત એક પેટી લઈ નીકળે. રસ્તામાં એક સંતે તેમને રોક્યા. સંત ઉચ્ચ કક્ષાના હતા, એમને ખબર પડી ગઈ કે આ ક્યાં જાય છે ને કેમ જાય છે. સંતે તેને રોક્યા. સંતે તેને પૂછ્યું, આ જ દિશામાં જવું છે? આ જ દિશામાં આગળ જવાનું છે? હા મહારાજ, અમે આ જ દિશામાં જવાનું છે. સંતે કીધું, રહેવા દો, આ માર્ગમાં ન જશો, તમારા માટે એ યોગ્ય નથી. પેલા લોકો ન માને. સંતે બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. રહેવા દો ભાઈ, આમાં નુકસાન જ નુકસાન છે, મને વર્ષોનો અનુભવ છે, આ માર્ગે ન જશો. એમને એમ થયું કે આ સંતને ખબર નથી ખજાનો છે, અથવા તો આ સંતને ઈર્ષ્યા આવતી હશે. છતાંય ન માન્યા. તો સંતે કીધું કે અહીંયા બહુ મોટી ચુડેલ રહે છે, અને હું તમને લખીને આપું કે આ ચુડેલ બધાને મારીને ખાઈ જાય છે જે આ રસ્તે જાય છે. તમને બંનેને પણ મારી નાખશે. મારી વાત યાદ રાખવા, રસ્તે ન જશો. સંતની વાત એ બંને ભાઈઓએ ન માની. એ રસ્તે ગયા. બિહામણો રસ્તો હતો, વિચિત્ર જાતના અવાજો આવતા હતા, જંગલી પશુ પક્ષીઓ પણ હતા, પણ અંતે એમને ખજાનો મળી ગયો. ખજાનો ધાર્યા કરતા મોટો હતો. ખુશ થઈ ગયા બંને ભાઈઓ, ભેટી પડ્યા એકબીજાને. ખજાનો ધાર્યા કરતા મોટો હતો એટલે બંને ભાઈઓએ વિચાર કર્યો કે આમાં તો વધારે પ્રમાણમાં પેલું શું કહેવાય, માલ સામાન ભરવા માટે કોઈ વાહન જોઈશે, એટલે ઊંટ લાવવું પડશે. એ જમાનાની વાત છે. તો બીજા ભાઈને કીધું, ઊંટ અને વધારે પેટીઓ તું લઈ આવ, આપણે એક જ ઝાટકે આ બધું લઈ લેવું જ નહીં, કારણ બીજા કોઈને ખબર પડશે તો આવી જશે. એટલે એક ભાઈને મોકલ્યો કે ભાઈ તું ઊંટ લેવા જા, અને બહુ ભૂખ લાગી છે, ખાવાનું લઈને પાછો આવ. હવે મિત્રો, વાતનો ખરો ટર્નિંગ પોઈન્ટ શરૂ થાય છે. જે ભાઈ ઊંટ લેવા ગયો એને વિચાર આવ્યો, ઓહો, આટલો બધો ખજાનો જો મને એકલાને મળી જાય તો હું તો એક નાનકડા સામ્રાજ્યનો મહારાજા બની જાઉં. હવે બંને ભાઈઓમાં વેચીશું તો પછી એટલું નહીં થાય, મને એકલાને મળી જાય, મારું જ આધિપત્ય હોય. એમ વિચાર કરતા કરતા કાંઈક મારે એવું કરવું પડશે કે મને એકલાને આ મળી જાય. એ ઊંટ લેવા ગયો, ઊંટ અને જમવાનું લઈને પાછો આવ્યો. આ બાજુ જ્યારે પેલો ભાઈ ઊંટ લેવા ગયો તો પેલા ભાઈને વિચાર્યું, એ ત્યાં તો ખજાનો જોતો તો એકથી એક ચડિયાતા હીરા, માણેક, મોતી, સોના મોહરો. એણે વિચાર્યું કે આ જો મને એકલાને મળી જાય તો, પણ મારો ભાઈ પણ આમાં ભાગ પડાવશે, મારા ભાઈના દીકરા વધારે છે, ક્યાંક મારી પાસે વધારે માગી લેશે. એને વિચાર આવ્યો કે મારે કંઈક એવું કરવું છે કે આ બધું ખાલી મને મળી જાય. જેવો બીજો ભાઈ ઊંટ અને ખાવાનું લઈને આવ્યો, જે ભાઈ ખજાના પાસે બેઠો હતો, એનો લોભ એટલો બધો જાગૃત થઈ ગયો, એનું કપટ એટલું બધું જાગૃત થઈ ગયું, એનો સ્વાર્થ એટલો બધો જાગૃત થઈ ગયો, પોતાની બંદૂકથી પોતાના ભાઈને પીઠમાં ગોળી મારીને એને મારી નાખ્યો કે જેથી આખો ખજાનો એનો થઈ જાય. જરાક પણ અફસોસ નહોતો. પછી એણે વિચાર્યું કે હવે બહુ ભૂખ લાગી છે, હું શાંતિથી ખાઈ લઉં. એણે ખાવાનું ખાધું અને મરી ગયો, કારણ કે એનો ભાઈ એ ખાવામાં ઝેર ભેળવીને લાવ્યો હતો કે આને ઝેર આપીને મારી નાખું તો ખજાનો મારો થઈ જાય. બંને ભાઈઓ મરી ગયા, ખજાનો ત્યાંનો ત્યાં રહી ગયો. મહાત્માએ કીધું હતું, તમને એક ચુડેલ મળશે, એ ચુડેલ તમને બંનેને ખાઈ જશે. એ ચુડેલ બીજી કોઈ નહીં, લોભ નામની ચુડેલ હતી. એ લોભ નામની ચુડેલ, એ સ્વાર્થ નામની ચુડેલ બંનેના મસ્તક પર સવાર થઈ, અને બંને ભાઈઓ જે હજી હસી ખુશીથી પ્રેમથી રહેતા હતા,
બંને ભાઈઓ એકબીજાની હત્યામાં નિમિત્ત બને, એકબીજાની હત્યા કરી. લોભ મિત્રો અંતે એવું સ્વરૂપ ધારણ કરે છે જેની આપણે કલ્પના ન કરી હોય. રોગ નાનો હોય, ઘણા બધા નથી, કેન્સર ડાયરેક્ટ 3જા સ્ટેજમાં જાય ત્યારે ખબર પડે. સામાન્ય તાવ આવે ત્યારે ન ખબર પડે, પણ બીજું કંઈ કહો ભાઈ આમને તો મોટો કમળો અથવા તો આ થઈ ગયો, થોડા સમય પછી ખબર પડે. આમ લોભ વસ્તુ એવી છે, આપણને એમ થાય કે ના ના એમાં શું છે, અમે તો બધે મિલ બાટ કે ખાને વાલે લોગ હે, પણ નહીં. લોભ જ્યારે માથા પર ચડી જાય છે ત્યારે એવા વિપરીત પરિણામો લાવે છે કે જેની કોઈ સીમા નથી હોતી. શાસ્ત્રમાં કહ્યું છે લોભ તે સર્વ પાપનું મૂળ છે. સમજવા જેવું છે. ઊંચો ધ્યેય હોવો એ જુદી વાત છે, લોભ હોવો તો જુદી વાત છે, મહેનત કરીને ન્યાયપૂર્વક જીવવું તે જુદી વાત છે, લોભ બધું મને જ મળે તે ભાવના તે જુદી વાત છે. એમાં પાછું મિક્સિંગ ન થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. વિવેકને સાથે રાખીને જ આપણે સુખની શોધની યાત્રા કરવાની છે. એની વાત તો આપણે અનેક વાર કરી છે. સંત મહાત્માએ કીધું તને લોભ તને ચૂડેલ એક મળશે. એણે જો સીધે સીધું કીધું હોત કે તમે લોભી છો તો એ સમજત જ નહીં ને એમ કહેત કે ભાઈ જવા દો, આની તો વાત જ નથી સમજવા જેવી. સંતે એને સમજાવવા માટે કહ્યું. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ રૂપક આપવામાં આવ્યા છે કે આપણે થોડા સીધા રહીએ. સંતે સમજાવવા માટે એવું જ રૂપક આપ્યું તમને ચૂડેલ મળશે, બંનેને ખાઈ જશે. લોભરૂપી ચૂડેલ મળી, ખાઈ ગઈ. મહાન પુરુષો જે કહી ગયા તે જો ઉદાહરણ ઉપમા સાથે અથવા તો રૂપક સાથે પણ કહી ગયા હોય તો તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તેની પાછળ ચોક્કસપણે આપણું હિત રહેલું હશે. હું જે કરું છું તે બરાબર જ કરું છું અને હું બધું ન્યાયપૂર્ણ જ કરું છું એવું તો પરમાત્મા સિવાય અને મહાન સંતો સિવાય એવું કોઈ ન વિચારી શકે, કારણ કે આપણે બધા જ ભૂલ ભરેલા છે. ભૂલ નાની હોય ત્યારે સમજાતી નથી ને એકદમ મોટી થઈ જાય ત્યારે તાત્કાલિક પાછા ફરાતું નથી. આ લોભ તો ભૂલનું એક ઉદાહરણ છે. મિત્રો યથા યોગ્ય સમય, યથા યોગ્ય ઉપદેશો, યથા યોગ્ય નિર્દેશોને સમજીએ તે બહુ જરૂરી છે. આપણે હમણાં જ વાત કરી હતી બહારના શત્રુઓને મારવા કરતા આંતરિક શત્રુઓ પ્રત્યે સજગ થઈ. જે વધારે શક્તિશાળી છે એ આંતરિક શત્રુઓ, તમે કેટલા શક્તિશાળી છે કહું તમને, એ આંતરિક શત્રુઓ જ છે જે તમને અનંત જન્મથી ભમાવી રહ્યા છે. અહંકાર, કામ, ક્રોધ, માન, માયા, લોભ, એનો ત્યાગ કરીએ. સમજીએ કે વધારે શક્તિશાળી શત્રુ કોણ છે. સમજીએ કે શત્રુતા કોની સાથે કરવાની છે. વ્યક્તિ નથી કરવાની. અહંકાર સાથે, પોતાના અહંકાર સાથે શત્રુતા કરવાની, પોતાના ક્રોધ, માન, માયા, લોભ સાથે શત્રુતા કરવાની છે. નહીં કરતો એ ક્યારે આપણો નાશ કરીને જતા રહેશે ખબર નહીં પડે. એ ઈશ્વર અમારાથી અનેક ભૂલો થઈ છે, અમને ક્ષમા કરો. અમારે આપની આજ્ઞામાં રહેવું છે. જેટલા પ્રમાણમાં જેટલી ભૂલો થઈ છે તેટલા પ્રમાણમાં તેટલા ઉદાત્ત ભાવથી, સાચા હૃદયથી અમે તેના માટે ક્ષમા માંગીએ છીએ. શુદ્ધ અને સાચા માર્ગે ચાલીએ પ્રભુ. આંતરિક શત્રુ અમને નષ્ટ કરી જાય એવું અમારે થવા નથી દેવું.